ત્યાર પછી મારો બીજો પ્રશ્ન હોઈ શકે કે ભાઈ ઓમના નિયમ ને આપણને એવું પૂછી શકાય કે અવરોધ એ કોના ઉપર આધારિત છે કે ભાઈ અવરોધ કેમ ઉત્પન્ન થાય છે. ખાસ કરીને ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામમાં આમાં એક જોરદાર વાત કહું, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આજની જનરેશનની તકલીફ છે, માફ કરજો વધારે બોલ્યો છું, પણ આ સત્ય હકીકત છે. કેમ છો વાલા ગુજરાતીઓ? મજામાં હશો? પણ મારા 12મા ધોરણવાળા વાલા વિદ્યાર્થીઓ મજામાં નહીં હોય. કેમ મજામાં નહીં હોય? તો કે હમણાં જ 5-6 દિવસની અંદર એમની પ્રેક્ટિકલ એક્ઝામની શરૂઆત થાય છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણના, રાતના 10:30 વાગ્યા છે અને આ રાતના 10:30 વાગ્યામાં તમારી માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ. વાલા વિદ્યાર્થી મિત્રો, મારી નામ જણાવું તમને તો A1 ઝેવિયર્સ સ્કૂલ ઓફ સાયન્સ સત્યમ વિદ્યાલય નરોડા, જેમાં ગુજરાતી મીડિયમ બાયોલોજી મેન્ટર કેતન કાંજિયા. આજે મારા વાલા વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણની અંદર પ્રેક્ટિકલ એક્ઝામ કશી ખબર નથી પડતી સાહેબ, આવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મારી ઉપર મેસેજ આવ્યા છે. ખાસ કરીને ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામમાં વાઇવા કેવા પ્રકારના પૂછાય છે એના વિશેની આજે થોડીક ચર્ચા કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. મારી સાથે A1 ઝેવિયર સ્કૂલ ઓફ સાયન્સ ના ડાયરેક્ટર શ્રી એઝ વેલ એઝ ફિઝિક્સ મેન્ટોર, જે જબરજસ્ત ધુરંધર ફિઝિક્સના ગમે તેવા દાખલાઓના, ગમે તેવા सम्सના સોલ્યુશન સારી રીતે અને શોર્ટકટ રીતે આપતા એવા અમારા શિક્ષક ડાયરેક્ટર શ્રી જય ગિયા સર અહીંયા ઉપસ્થિત થયા છે, જે તમારા પ્રેક્ટિકલ એક્ઝામના વાઇવાનો જે તમારી અંદર ખોફ છે, ડર છે, એના વિશે તમને થોડીક રજૂઆત કરશે. તો જય ગિયા સર, હું તમને થોડીક રિક્વેસ્ટ કરું છું કે મારા વિદ્યાર્થી મિત્રો જે 12મા ધોરણની અંદર જે પ્રેક્ટિકલ એક્ઝામ આપવાના છે એની અંદર વાઇવાનો થોડો ઘણો ખોફ છે વિદ્યાર્થીઓને, જેનો ડર લાગે છે. તો આ જે ખોફ અને ડર છે એને દૂર કરવા માટેનો જબરજસ્ત જોરદાર એક નુસ્ખો આપી દો કે જેના કારણે આપણા તમામ વિદ્યાર્થીઓ જે છે આ વાઇવાથી જે છે ડર ભાગી શકે. બહુ સાચી વાત કીધી કેતનભાઈ. અત્યારે કેવું છે કે લોકોને એવું લાગતું હશે આપણે નવરી બજાર છીએ એટલે થઈને પોડકાસ્ટ બનાવવા બેસી ગયા, એવી પાછું દેશી પોડકાસ્ટ. સાચી વાત છે. ના, પણ એવું નથી. બીઈંગ સોશિયલ અમારી બી પોતાની પર્સનલ લાઈફ છે, પણ જ્યારે બી પ્રેફરન્સ હોય, જ્યારે બી જરૂર હોય કે ભાઈ મારા વિદ્યાર્થીઓને પહેલી જરૂર છે, ત્યારે અમે બિલકુલ મારી આખી ટીમ, હું અને મારી આખી ટીમ એના માટે હાજર જ છીએ. હવે વાત રહી જે ફિઝિક્સ વાઇવાની છે, તો વિદ્યાર્થી મિત્રો બિલકુલ ગભરાવાની જરૂર છે નહીં. તમે સમજો કે જ્યારે પણ પ્રેક્ટિકલ એક્ઝામ આપવા જાઓ અને તમારી જે પ્રેક્ટિકલ છે, ધારો કે તમારી પાસે ઓમ્સના નિયમનો પ્રેક્ટિકલ આવ્યો, તો સૌથી પહેલાં તમને ઓમના નિયમની બેઝિક માહિતી હોવી જોઈએ, ઓમના નિયમની થિયરી તમને ખબર હોવી જોઈએ. હું પોતે ધારો કે ત્યાં ઇન્વિજિલેટર હોઉં, એટલે કે હું પોતે શિક્ષક હોઉં, તો હું કેવા પ્રશ્નો પૂછું એની એક માહિતી આપી દો આપને. ધારો કે ઓમનો નિયમ છે, તો મારો પહેલો પ્રશ્ન એવો હોઈ શકે, ઓમનો નિયમ એટલે શું, એનું વિધાન જણાવો. તો આપણે બધા જાણીએ છીએ ચોક્કસ ભૌતિક પરિસ્થિતિમાં જો કોઈ સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, તો આ વિદ્યુત પ્રવાહ તે સુવાહકના બે છેડાના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ. ત્યાર પછી મારો બીજો પ્રશ્ન હોઈ શકે કે ભાઈ ઓમના નિયમ ને આજે આપણે વ્યાખ્યા આપી એના ઉપરથી સૂત્ર બનાવો. તો વી ચલે છે આઈ, વી ચલે છે આઈ. હવે ચલે છે દૂર કરવા માટે થઈને આપણે એક અચળાંક મૂકવો પડે, અને એ અચળાંક એટલે આપણો અવરોધ. તો એના ઉપરથી સૂત્ર બને વી બરાબર IR, એટલે કે R બરાબર V/I. ત્યાર પછી બહુ બેઝિક પ્રશ્નો પૂછવા હોય તો એવું પૂછી શકાય કે વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું છે, તો કે વોલ્ટ છે. ત્યાર પછી હજુ આગળ જવું હોય તો વિદ્યુત પ્રવાહનો એકમ શું છે, તો કે એમ્પિયર છે. અવરોધનો એકમ શું છે, તો અવરોધનો એકમ ઓમ છે.
આવા બેઝિક પ્રશ્નો પૂછી શકાય. હજુ થોડું આગળ જવું હોય તો અવરોધનો તાપમાન સાથે સંબંધ દર્શાવતું સૂત્ર પૂછી શકાય, જે R બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 મુજબ આપી શકાય. હજુ આપણે આગળ જઈએ તો આપણને એવું પૂછી શકાય કે અવરોધ એ કોના ઉપર આધારિત છે? તો ભાઈ અવરોધ આધારિત છે લંબાઈ અને ક્ષેત્રફળ, લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. એનું સૂત્ર શું હોઈ શકે? તો R બરાબર રો L બાય A, જ્યાં રો એ અવરોધકતા છે. હવે રો અવરોધકતા છે, બરોબર, તો પ્રશ્ન થાય કે ડિપેન્ડન્સી સમજાવો. તો અવરોધ R જે છે એ લંબાઈના સમપ્રમાણમાં છે, એટલે જેમ લંબાઈ વધે એમ અવરોધ વધે, અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે જેમ ક્ષેત્રફળ વધે એમ એનો અવરોધ ઘટે. તો આવા પ્રશ્ન પૂછી શકાય. બીજું, જો આમાં થોડું વધારે સારું પૂછવું હોય તો એવું પૂછી શકાય, ધારો કે તાર છે એને ખેંચો તો તારને ખેંચવાથી એની લંબાઈમાં વધારો થાય, એના ક્ષેત્રફળમાં ઘટાડો થાય, પણ એનું કુલ કદ જે છે એ હંમેશા અચળ રહે. એટલે અવરોધના પ્રશ્નમાં ટકાવારી પૂછવી હોય તો યાદ રાખજો મિત્રો, R ચલે છે L² મુજબ ટકાવારી ઇઝીલી નીકળી જશે તમારી. ઓકે, ત્યાંથી આગળ પ્રશ્ન થોડો ડિફિકલ્ટ પૂછવો હોય તો એવું પૂછી શકાય કે ભાઈ અવરોધ કેમ ઉત્પન્ન થાય છે? તો અવરોધ ઉત્પન્ન થવાનું સૌથી મોટું કારણ છે ડ્રિફ્ટ વિદ્યુતભાર, કે જે અણુ સાથે અથડાય છે, એના લીધે થઈને અવરોધ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી બીજો એક અઘરો પ્રશ્ન પૂછી શકાય કે પ્રેક્ટિકલ દરમિયાન શા માટે થઈ અને મોટા મૂલ્યનો પ્રવાહ એ સુવાહકમાંથી પસાર થવા દેવામાં આવતો નથી? તો એનું કારણ છે કે ભાઈ જો પ્રવાહનું મૂલ્ય મોટું હોય તો જૂલ હીટિંગ મુજબ એનું તાપમાન વધે, એટલે કે અવરોધ વધે, અને જે આપણે જરૂરી ડિઝાયર વેલ્યુ છે એ મળશે નહીં. પછી પ્રશ્ન પૂછવો હોય તો અવરોધના પ્રકાર કેટલા છે? તો મિત્રો અવરોધના મુખ્ય બે પ્રકાર છે. પહેલો પ્રકાર આવે જે ઓહમિક અવરોધ છે, એટલે કે ઓહમના નિયમનું પાલન કરતો હોય એને ઓહમિક અવરોધ કહેવાય. એના ઉદાહરણ આપવા હોય તો એલ્યુમિનિયમ છે, બીજું કોપર છે. આ ઓહમિક અવરોધ. અચ્છા, ઓહમિક કેમનું ખબર પડે? તો કે જે પણ સુવાહક માટે V વિરુદ્ધ I નો આલેખ તમે દોરો અને એ આલેખ જો સુરેખા મળે તો એ તમારો ઓહમિક અવરોધ કહેવાય. નોન ઓહમિક અવરોધ એટલે શું? તો કે નોન ઓહમિક અવરોધનો મતલબ એવો થયો કે જે ઓહમના નિયમનું પાલન કરતો નથી. દાખલા તરીકે ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, એ ઓહમના નિયમનું પાલન કરતા નથી, માટે એમને કહેવાય નોન ઓહમિક અવરોધ. તો આવા પ્રશ્નો વાઇવામાં પૂછી શકાય. બીજી વસ્તુ, વાઇવા આ બેઝિક જે પૂછવા લાયક હતા મેં તમને સમજાયા, હજુ આનાથી બી આગળ જઈ શકાય. પણ મિત્રો યાદ રાખજો, જો તમને તમારી થિયરીને લગતા બેઝ ખબર હશે તો તમારો જે શિક્ષક છે એ ફક્ત ને ફક્ત તમારું નોલેજ ચેક કરવાનો છે. એટલે તમારા થિયરીની આસપાસના આટલા પ્રશ્નો તમે તૈયાર કરો તો ઓલમોસ્ટ તમારા વાઇવા સરસ રીતે વધી શકે. આમાં એક જોરદાર વાત કહું, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે પરીક્ષા આપવા જાઓ ને તો તમે કેટલું બી આવડતું હોય થોડા વિનમ્ર બનજો. કારણ એવું છે કે જો તમારા ઈગો એ તમારા શિક્ષકને ખ્યાલ આવી ગયો, એને એવું ખબર પડી કે તમે એને ઈગો બતાવી રહ્યા છો, તો બેટા વાઇવામાં તમારી હાલત ખરાબ કરી દેશે. એટલે એક નમ્ર વિનંતી છે, એક સામાન્ય બાળકની જેમ જજો. તમારા નોલેજને શોકેસ કરવાની જરૂર નથી. આવડતું હોય પરીક્ષા દરમિયાન લખજો, પણ મહેરબાની કરીને ઈગો ક્યાંય બતાવતા નહીં. આજની જનરેશનની તકલીફ છે, માફ કરજો વધારે બોલ્યો છું, પણ આ સત્ય હકીકત છે. જબરજસ્ત ગયા સર, જે તમે વિદ્યાર્થી મિત્રો જુઓ, એક એક સેન્ટેન્સ કંઈ પણ અટક્યા વગર નોન સ્ક્રિપ્ટિંગ આ અત્યારે સાહેબે તમને માહિતી આપેલી છે. આ માહિતી ઉપર મોદી સાહેબનું એક સૂત્ર મને યાદ આવે છે, સૌનો સાથ સૌનો વિકાસ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ સૂત્ર, સૌનો સાથ સૌનો વિકાસ અમારી ટીમ માટે પણ લાગુ પડે છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ટીમ ખાલી A1 ઝેવિયર સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓ માટે જ નથી, તમામ પ્રકારના ગુજરાતના ખૂણે ખૂણે રહેલા 12મા ધોરણના, 11મા ધોરણના અને સાથે સાથે 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ અમારી ટીમ જોડે છે, સાથે છે અને હંમેશા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ માટે તત્પર ઊભી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમને કોઈ પણ ડાઉટ હોય પ્રેક્ટિકલ એક્ઝામનો, અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એ નંબર ઉપર મેસેજ ડ્રોપ કરી દેજો. તમારા પ્રશ્નોનું નિરાકરણ 100% આવી જશે. થેન્ક યુ સો મચ. જય હિન્દ.